આપણે ગુજરાતી લોકો છીએ ને, છેલ્લી ગાડીમાં બેસવાવાળા લોકો છે. ઉદાહરણ તરીકે તમારી સાથે વાત કરીએ તો આપણને ગોઠણનો દુખાવો જેમ કે હોય તો શરૂઆતમાં થોડેથી એની શરૂઆત થાય તો આપણે શું કરીએ, કાંઈ ને ઇગ્નોર કરીએ, કાં પછી આપણે એમ વિચારીએ કે પછી જોઈ લેશું. અને ધીરે ધીરે જેમ જેમ સમય જતો જાય ત્યારે આપણને નાનો મોટો પેઇન વધતો જાય. અને જ્યારે વધતો જાય ત્યારે એક સ્ટેજ એવું આવે કે સહન જ ન થાય, ત્યારે આપણે હોસ્પિટલ જઈએ ને ત્યારે એના ઉપર કંઈક આપણે એક્શન લઈએ છીએ. તો તેનાથી શું થાય કે ઘણી વખત એટલું બધું મોડું થઈ ગયું હોય છે, કાં ઓપરેશનની વાત આવી જાય, કાં બહુ વધારે પડતું ડેમેજ થઈ ગયું હોય. તો એનાથી થાય છે કે જો પહેલેથી આપણે એક્શન લઈ લીધું હોય તો આપણા શરીર માટે ઘણો બધો ફાયદો થાય. એટલા માટે સમજદારી એ નથી કે આપણે લોકો એને સહન કરીએ, સમજદારી એ છે કે આપણે ટાઈમલી એની ઉપર એક્શન લઈએ.